મારું નામ કોમલબેન પટેલ છે. આ સીમાડા ગામ વાલમનગર સોસાયટી છે અને અહીંયા 3 દિવસથી વરસાદી પાણીનું ભરાવ થયું છે અને સતત લોકો પાણીમાં છે. ત્યારે અમે અમારી સંસ્થા મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે અહીંયાની જે જનતા છે એને અમે ફૂડ વિતરણ કરવા માટે આવ્યા છે અમારી ટીમ સાથે. જનતાને મારું કેવું એમ છે કે આવી જયારે વિકૃત પરિસ્થિતિ હોય ત્યારે આપણે સૌએ સાથે મળી અને આનો કંઈક ને કંઈક રસ્તો કરવો જોઈએ અને બધાએ ધૈર્ય રાખી અને આગળ કામ કરવું જોઈએ. અત્યારે ખાડીનું પાણી જયારે બધે ભરાયું છે ત્યારે સૌ સાથે મળીને, અત્યારે તો કોઈ એનો નિકાલ નથી પણ સૌ સાથે મળીને એકબીજાને મદદરૂપ થઈએ. અત્યાર સુધીમાં કેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે? અમે આજે 500 ફૂડ પેકેટનું અહીંયા ઘરે ઘરે વિતરણ કર્યું છે. મારી સંસ્થા વરસાદી માહોલ હોય ત્યારે આવી રીતે લોકોની વચ્ચે જઈને અમે સેવા આપીએ છીએ. અમે મેડિકલ કેમ્પ પણ યોજીએ છીએ. અમે દર વર્ષે મહિલાઓની વિશાળ કાવડ યાત્રાનું પણ આયોજન કરીએ છીએ અને અમે ઉત્તરાયણ વખતે પણ લોકોની વચ્ચે અમારા જે કાર્યકર્તા બધા છે એમાં ચીકી વિતરણના આવા અનેક કાર્યક્રમો અમે આ મારી સંસ્થા દ્વારા કરીએ છીએ. કેટલા લોકો જોડાયા? મારી સંસ્થામાં આમ જુઓ તો 5000 જેટલી મહિલાઓ મારી સંસ્થામાં અત્યારે જોડાયેલી છે અને સ્વયંસેવકો ભાઈઓ 500 થી 600 સ્વયંસેવકો ભાઈઓ અમારી આ સંસ્થામાં જોડાઈને કામ કરી રહ્યા છે.